ચાલો આજે ગુજરાતની એક એવી પવિત્ર જગ્યાની વાત કરીએ જ્યાં લાખો લોકોની શ્રદ્ધા તો છે જ, પણ સાથે જોડાયેલું છે એક જબરદસ્ત રહસ્ય. એક એવું રહસ્ય જેનો જવાબ આજ સુધી કોઈને નથી મળ્યો. આજે આપણે સાથે મળીને ચોટીલાના આ રહસ્યમય ડુંગરની ગાથાને સમજવાનો પ્રયત્ન કરીશું. અને અહીં જ તો આખી વાત છે. જરા વિચારો, દિવસ દરમિયાન જ્યાં હજારો લોકોની ભીડ હોય, જય માતાજીના નાદ ગુંજતા હોય, એ જ જગ્યા સૂરજ ડૂબતા જ એકદમ સૂમસામ થઈ જાય છે. પણ આવું કેમ? આ એક જ સવાલ આ રહસ્યના દરેક પડળને ખોલશે. અને જુઓ, આ કોઈ નાની સૂની ટેકરીની વાત નથી હો. આ ડુંગર પૂરા 1173 ફૂટ ઊંચો છે. આટલી ઊંચાઈ પર આવેલા આખા મંદિર પરિસરને દરરોજ રાત્રે ખાલી કરી દેવું એ કોઈ નાની વાત નથી. આ જ વસ્તુ આ રહસ્યને વધુ ગહન બનાવે છે. તો ચાલો હવે આ રહસ્યની પહેલી ગાંઠ ખોલીએ. અહીં એક એવો નિયમ છે, એક એવી પરંપરા છે જે સદીઓથી ક્યારેય ભૂલથી પણ તૂટી નથી. અને આ નિયમ કેટલો કડક છે એ તો જુઓ. આપણે મોટાભાગના મંદિરોમાં જોઈએ છીએ કે પૂજારી કે સિક્યોરિટી ગાર્ડ્સ તો રાત્રે ત્યાં જ રોકાતા હોય છે, ખરું ને? પણ અહીં ના, કોઈ નહીં. મતલબ કોઈ જ નહીં. ભક્ત હોય, ગાર્ડ હોય કે પછી મંદિરના મુખ્ય પૂજારી પણ કેમ ના હોય, સૂર્યાસ્ત પછી કોઈને પણ ડુંગર પર રહેવાની સખત મનાઈ છે. અને આ બધું જાણો એકદમ ઘડિયાળના કાંટે ચાલે છે. રોજ સાંજની આરતી થાય, પછી માતાજીની શયન આરતી એટલે કે માતાજીને પોઢાડવાની વિધિ થાય, મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે અને પછી ધીરે ધીરે આખો ડુંગર ખાલી થઈ જાય છે. એકદમ શાંત. ઓકે, નિયમ તો સમજાઈ ગયો, પણ કેમ? આવો કડક નિયમ શા માટે? અને બસ આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે શ્રદ્ધા અને દંતકથાઓની દુનિયામાં, જે આખી વાતને વધુ રોમાંચક બનાવે છે. તો આની પાછળ જે સૌથી પહેલી અને સૌથી ઊંડી માન્યતા છે એ છે માતાજીના આરામની. લોકોનું એવું દૃઢપણે માનવું છે કે રાતનો સમય માતાજીનો પોતાનો હોય છે. આ સમયે તેઓ આખા ડુંગર પર વિચરણ કરે છે અને કોઈ પણ માણસની હાજરી એમના આરામમાં વિક્ષેપ પાડી શકે છે. અને વાત અહીં પૂરી નથી થતી. લોકવાયકા તો એમ પણ કહે છે કે રાત્રિ દરમિયાન માતાજીનું વાહન એટલે કે સાક્ષાત સિંહ આખા ડુંગર પર પહેરો ભરે છે. અને સાંભળો, સૌથી રોમાંચક વાત તો એ છે કે આસપાસના ગામના ઘણા લોકોએ રાત્રે ડુંગર પરથી સિંહની ડણક સાંભળી હોવાના દાવા પણ કર્યા છે. અને હવે જે ત્રીજી માન્યતા છે એ તો જાણે સીધી દિવ્ય અનુભૂતિની વાત કરે છે. એવું પણ કહેવાય છે કે જે લોકો રાત્રે દૂરથી ડુંગર તરફ નજર રાખે છે એમને ક્યારેક એક અજીબ દિવ્ય પ્રકાશ દેખાય છે. લોકો આ પ્રકાશને માતાજીની હાજરીનું જ પ્રતીક માને છે. સારું, તો આ બધી થઈ શ્રદ્ધાની વાતો જે હૃદયને સ્પર્શી જાય. પણ શું આનો કોઈ બીજો તાર્કિક દૃષ્ટિકોણ પણ હોઈ શકે? ચલો હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ. તો ચાલો બંને પક્ષોને સમજીએ. એક તરફ શ્રદ્ધા કહે છે કે આ દેવીનો ક્ષેત્ર છે જ્યાં રાત્રે દૈવી શક્તિઓનો વાસ હોય છે. બીજી તરફ તર્ક એવું કહે છે કે આ પહાડી વિસ્તારમાં રાત્રે જે ગર્જના જેવો અવાજ સંભળાય છે તે કદાચ પથ્થરો વચ્ચેથી પસાર થતા તેજ પવનનો હોઈ શકે છે. અને એ પણ શક્ય છે કે વર્ષો પહેલાં રાત્રિના અંધારામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જ આ નિયમ બનાવવામાં આવ્યો હોય. પણ આ બધા તર્ક અને દલીલોની વચ્ચે એક વાત એકદમ સ્પષ્ટ છે. લાખો શ્રદ્ધાળુઓ માટે આ કોઈ માણસે બનાવેલો નિયમ નથી. એમના માટે તો આ સીધી માતાજીની આજ્ઞા છે. અને જ્યાં દેવીની આજ્ઞા હોય ત્યાં પછી કોઈ તર્કને સ્થાન નથી હોતું. પણ સવાલ એ થાય છે કે આટલી બધી શ્રદ્ધા, આટલી અતૂટ આસ્થા, એનું મૂળ શું છે? આ જગ્યાનું આટલું મહત્વ કેમ છે? આ જાણવા માટે આપણે આ સ્થાનના ઇતિહાસમાં થોડું ઊંડા ઉતરવું પડશે. આની પાછળ એક ખૂબ જ પ્રચલિત પૌરાણિક કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ એ જ ભૂમિ છે જ્યાં માતાજીએ ચંડ અને મુંડ નામના 2 ભયાનક અસુરોનો સંહાર કર્યો હતો. અને ચંડ-મુંડનો નાશ કરવાને કારણે જ એમનું નામ ચામુંડા પડ્યું. બસ ત્યારથી જ આ ડુંગર માં ચામુંડાનું શક્તિપીઠ બની ગયું. ચાલો ફટાફટ કેટલીક જરૂરી માહિતી પર નજર કરી લઈએ. અહીંના મુખ્ય દેવી છે માં ચામુંડા. ડુંગર પર જવા માટે લગભગ 700 જેટલા પગથિયા છે. અને આ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલું છે. અને હા, એક રસપ્રદ વાત કહું, અહીં મંદિરમાં માતાજીની 2 મૂર્તિઓ સ્થાપિત છે. તો
આ આખી વાત, આ દંતકથાઓ, આ તર્ક, આ બધાનો નિચોડ શું છે? આપણે આમાંથી શું સમજવાનું છે? અંતે આપણે એક વાત સમજવી પડશે. ચોટીલાનું રહસ્ય કોઈ પુરાવાથી નથી ઉકેલાવાનું, કારણ કે એ પુરાવાનો વિષય જ નથી. આ એક એવું રહસ્ય છે જે લાખો લોકોની સામૂહિક શ્રદ્ધામાં જીવે છે અને શ્વાસ લે છે. પેઢીઓથી ચાલતી આવતી આ અતૂટ શ્રદ્ધા જ આ સ્થાનનું સૌથી મોટું સત્ય છે. અને આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. શું દરેક કોયડાને ઉકેલવો જ પડે? શું દરેક રહસ્ય પરથી પડદો ઉઠાવવો જરૂરી છે? કે પછી કદાચ અમુક રહસ્યોનું રહસ્ય બની રહેવામાં જ એની ખરી સુંદરતા છે? આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની શ્રદ્ધા અને તર્કની વચ્ચે શોધવાનો છે.